વાત કરીશું જૂનાગઢથી। જૂનાગઢમાં જિલ્લામાં કેશોદના અજાબ ગામે દારૂના વધતા દૂષણ વચ્ચે એક મહિલાએ નશાની હાલતમાં ગામ લોકોને અશબ્દો બોલતા હંગામો સર્જ્યો હતો। ગામ લોકોએ તરત જ કેશોદ પોલીસને જાણ કરી હતી અને પોલીસ પહોંચતા મહિલાને સમજાવી સાંજનો સમય હોવાથી બીજી સવારે સ્ટેશન પર આવવા જણાવ્યું હતું અને સ્થાનિક મહિલા સમયે લાંબા સમયથી દારૂના દૂષણ અંગે રજૂઆતો છતાં કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરતા હવે જનતા રેડ કરવાની ચેતવણી આપી રહી છે। જે અજાબ ગામે નશામાં મહિલાનો હંગામો થયો હતો, જે ગામ લોકોને જાણ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। જે સ્થાનિક મહિલાને સભ્ય લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, જે અશબ્દો બોલતા હંગામો સર્જાયો હતો। જે વધતા દૂષણ વચ્ચે એક મહિલાએ નશાની હાલતમાં ગામ લોકોને અપશબ્દો બોલતા હંગામો સર્જાયો હતો। જે ગામ લોકોએ તરત જ કેશોદ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે પહોંચતા મહિલાને સમજાવી સાંજનો સમય હોવાથી બીજી સવારે સ્ટેશન પર આવવા જણાવ્યું હતું અને સ્થાનિક મહિલા સભ્યે લાંબા સમયથી દારૂના દૂષણ અંગે રજૂઆત છતાં કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરતા હવે જનતા રેડ ચેતવણી આપવામાં આવી હતી। જે અજાબ ગામે નશામાં મહિલાનો હંગામો સર્જાયો હતો, જે ગામ લોકોની જાણ બાદ પોલીસ પહોંચી હતી। જે રજૂઆત છતાં કાર્યવાહી ન થતા આક્રોશ જોવા મળ્યો હતો। અમારા ગામમાં અમારા બાજુમાં એક બેન રોજ દારૂ પીને ઘરે આવીને ધમપછાડા કરે છે, જેમ આવે એમ વર્તન કરે છે। અમે નામે ઠામે નાના બાળકો મોટી બાયું કોઈ બહાર નીકળે એમ નથી, એવું એનું વર્તન છે। પણ ઘણીવાર પોલીસ ચોકી આવીને ફરિયાદ કરેલી છે, પણ પોલીસવાળા કાંઈ એ મુદ્દો ધ્યાનમાં લઈને અમારું કાંઈ સાંભળતા નથી। કેટલી વાર તો આવેદનપત્ર આપેલો છે। ગામના લોકો અમને એમ કહે છે કે હવે તમે આ કંઈક દારૂનું કંઈક બંધ કરાવો, પણ કેવી રીતના? કાં અમને પોલીસવાળા રોજ આપો ને કાં એનું કંઈક નિવાકરણ લઈ આવો। મારું નામ નિલેશભાઈ અઘેરા, અજાબ તાલુકા પંચાયત પ્રતિનિધિ। આજે મારા પાડોશમાં એક મહિલા દારૂ પી અને તાંડવ કરી અને ગાળો ભાંડે, સ્ત્રીઓ બહાર ના નીકળી શકે, નાના બાળકો પણ બહાર ના નીકળી શકે, યુવતીઓ પણ આ બાબુ ગાળો સાંભળીને ન નીકળી શકે। એટલે આજે અમે 112માં ફોન કરી અને 112 બોલાવી અને અહીંયા પોલીસ સ્ટેશન એની માથે ફરિયાદ કરાવી અને મારા ગામમાં મેં વારંવાર